નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રેખા ગુપ્તાની નેતૃત્વ હેઠળની દિલ્હીની ભાજપ સરકારે એક મોટી જાહેરાત કરી છે। સરકારે ધારાસભ્યોના લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાં મોટો કાપ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય બાદ હવે દરેક ધારાસભ્યને તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે વાર્ષિક 15 કરોડ રૂપિયાને બદલે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે। સરકારના આ નિર્ણય બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ આપ સરકારે એમએલએ એલએડી ફંડ 10 કરોડ રૂપિયાથી વધારીને 15 કરોડ રૂપિયા કરી દીધું હતું। દિલ્હી સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 2 મેના રોજ કેબિનેટના નિર્ણય અનુસાર એમએલએ એલએડી ફંડને 5 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે। ધારાસભ્યો આ નાણાંનો ઉપયોગ તેમના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, શાળાઓ અને અન્ય વિકાસ કાર્યો માટે કરે છે। આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ એક અપ્રતિબંધિત ફંડ હશે। આ હેઠળ સંપત્તિના સમારકામ અને જાળવણી માટે કોઈ પણ મર્યાદા વિના પૈસા ખર્ચી શકાય છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપના એક ધારાસભ્યએ કહ્યું કે સરકારે એમએલએ એલએડી ફંડ હેઠળ 350 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે। આ પૈસા દિલ્હીના 70 ધારાસભ્યોમાં 5 કરોડ રૂપિયાના દરે વહેંચવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ સરકારે બિનજરૂરી ખર્ચ રોકવા માટે આ પગલું ભર્યું છે। આ ઉપરાંત આનાથી વિકાસ કાર્ય વધુ પારદર્શક રીતે થઈ શકશે।